ચાલો તો વાડીએથી ફોન આવ્યો હતો કે દાડી આવ્યા છે તો દૂધની થેલી લઈને આવો. આપણે તો વાડી તો પહોંચી ગયા છીએ. સાઈડમાં રસ્તો છે, ઇન્ડિયન ગેટ છે આપણો વાડીનો. તો આપણી આ વાડી છે. તમે જુઓ દાડિયા કપાસિયા સોંપે છે. મોબાઈલ થોડોક ફોકસ નથી કરતો તો ને આપણી વાડી છે થોડાક વીઘા. આ આપણો કૂવો છે. ખાલી પાણી પાઈતી હતી તો એટલું પાણી સડી ગયું છે. 20 ફૂટ જેટલું સડી ગયું છે. જો આ આપણી વાડીની કુંડી છે. અંદર માછલા આટા મારતા છે. ગરી એક આટા મારે છે. આપણે નાખ્યું છે. ઘણું મોટું થઈ ગયું. જો તડકો થોડોક છે પણ તો ચાલશે. ચાલો તો હવે જોઈએ. આગળ તરસ લાગી છે. જો પાણી શીશી લીધું છે. તરસ લાગી છે હતી તો પાણી શીશી લીધું છે. જોઈએ ફિલ્ટર જેવું પાણી આવે છે. જો આપણે શીશી લીધું. આ ગ્લાસ ફેરો જો ફિલ્ટર જેવું પાણી ઓરિજિનલ. ફિલ્ટરમાં ન હોય એવું પાણી. ઘરનું ફિલ્ટર છે. જો આપણું ફિલ્ટર છે. જો તાજું પાણી. ચાલો તો આપણે જોઈએ બિયારણ કયું વાવ્યું છે ને એ જોવાનું છે. લાવ્યા તો છે સારું કંઈક ભગવાનનું નામ છે પણ ભૂલાઈ ગયું છે. જોઈએ આપણે મહાકાલ છે ભાઈ. મહાકાલ વાવવાનું છે આ વખતે. જોઈએ કેવું ઉગે છે. બધા એમ કે છે કડવું બી કહેવાય. 7G છે. 5G બાઈજીના 4Gના બધા જમાના ગયા. 7G આવી ગયું છે. બધા એમ કે છે ખાલી દવા છાંટવાની એમ. આથી બાથી કાંઈ નહીં આંકવાનું. ખડની દવા છાંટો એટલે હાલ્યા કરે એમ. અને ઉતારો સારો આવે છે. અંદરના કપાસિયા જોયું છે. જો આ કપાસિયા છે અંદરના. ચાલો તો દાડિયાને ચા પીવી છે તો આપણે ફ્રીજમાંથી આપણું ઘરનું ફ્રીજ છે. જો પાણી ને દૂધ ને બધું ફ્રીજમાં જ મૂકવાનું. આપણે વાડીનું ફ્રીજ છે. દાડિયાને ચા પાઈ દઈ. ચાલો તો આ દૂધ છે ને બીજું છે પણ બાકસ ખોવાઈ ગયું છે તો દીવાળી રેડી છે. ચાલો તો ચા તૈયાર થવા ઉપર છે. હવે એકાદ બે ઉપર આવી જાય એટલે હાલો આવી ગયો. હાલો એક ઉભરો આવી ગયો છે હમણાં તૈયાર. પછી લાગે છે ચર્ચા એવી થાય છે ચા થઈ રહે કે નહીં 5 જણાને ઘટે નહીં થારું. હા ચાલો તો હવે આપણે ઘરે જશે. તડકો બહુ થઈ ગયો છે એટલે હવે એમ લાગે છે ઘરે જવું જોઈશે. તો હવે ઘર બાજુ જાય છે. ચાલો આપણે આવી ગયો છીએ હવેડીએ. વચમાં એક દાદા મળ્યા હતા કે આંકી લે બકરી. ડબલ સવારી બકરી આંકી. ધીરે ધીરે પહોંચી ગયા આપણે કોંડીએ. આ ફૂલ જોવો કેવું જોરદાર છે. હવેડીની બાજુમાં પેલી છે તો ઉગી મસ્તીનો 2 કલરનો છે. લગભગ બધે ઉગે. ચાલો તો આપણે બ્લોગ અહીંયા પૂરો કરશું.